નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણના છેલ્લા સોમવારે 12મી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રાવણ માસના છેલ્લા સોમવારે નવનાથ કાવડ યાત્રા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે કાવડ યાત્રા સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતેથી શરૂ કરવામાં આવી હતી। આ કાવડ યાત્રામાં બ્રહ્મોસ મિસાઇલ બનાવવામાં આવી છે। વડોદરા શહેરના નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા છેલ્લા 12 વર્ષથી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે આ વર્ષે પણ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાવડ યાત્રામાં વિવિધ લોકો દ્વારા ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ કાવડ યાત્રામાં તમામ શિવ ભક્તો મોટી સંખ્યામાં પૂર્વ સૈનિકો જોડાયા હતા। આ પ્રસંગે ડભોઈ વિસ્તારના વિજય મહારાજ તેમજ વડોદરાના નામાંકિત ધારાશાસ્ત્રી અને પ્રખર શિવ ભક્ત નીરજ જૈન, વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર જાગૃતિ કાકા સહિત તમામ મહાનુભાવો યાત્રા પ્રસ્થાન કરાવતી વખતે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાવડ યાત્રા સમિતિ દ્વારા વડોદરા શહેરમાં શ્રાવણના છેલ્લા સોમવારે કાવડ યાત્રા નીકળી છે। આ કાવડ યાત્રામાં વડોદરા શહેરના તમામ લોકો, તમામ તબક્કાના લોકો અને પક્ષાપક્ષીથી ઉપર ઉઠી તમામ પાર્ટીના લોકો જોડાયા છે। આ પ્રસંગે હું વડોદરા શહેરના તમામ લોકોને અભિનંદન આપીશ કે આજનો દિવસ ઉત્સવ તરીકે મનાવીએ છીએ અને શહેરના લોકો પણ આ કાવડ યાત્રાને વધાવી દરેક કાવડિયાઓને જે ઉપવાસ છે એમના ફરાળની બધાની ચિંતા કરે છે। તો એ પ્રસંગે સૌને અભિનંદન અને સાથે સાથે નવનાથ મહાદેવ તમામ લોકોને સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય આપે એ જ પ્રાર્થના સાથે હર હર। આજે પવિત્ર શ્રાવણ માસના સોમવારે ભગવાન મહાદેવનો આરાધનાનો દિવસ છે। વડોદરા શહેરની અંદર આજે સિદ્ધનાથ મહાદેવથી શરૂ થઈને જાગનાથ મહાદેવ સુધીની આ નવનાથ મહાદેવની કાવડ યાત્રા, જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા જોડાઈ છે। હું આ કાવડ યાત્રામાં જોડાયેલા સૌ કાવડ યાત્રી ધાર્મિક જનતાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું। મહાદેવજી આવનારું વર્ષ સૌનું સુખમય, શાંતિમય, સમૃદ્ધિમય બનાવે તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરું છું।